હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું. તમને ખ્યાલ હશે આપણે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. તો તેમાં ધોરણ 10 બેઝિક મેથ્સ વિભાગ બી એમાં અગાઉ મેં તમને 5 દાખલાનું સોલ્યુશન કરાવેલું હતું. ન જોયા હોય તો આગલા વિડીયોમાં જોઈ લેજો. તમારા મિત્રોને મારી ચેનલ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું કહેજો અને લાઈક કરજો. હવે દાખલા નંબર 6, કોઈક ધન પૂર્ણાંક n માટે 25 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો. જો આન્સર હવે આપણી પાસે 25 ની n ઘાત રકમ અપાયેલી છે અને તેનો અંતિમ અંક શૂન્ય હોય કે નહીં તે ચકાસવાનું કહ્યું છે. તો જો ધ્યાન આપો, જો કોઈ સંખ્યા નો અંતિમ અંક શૂન્ય હોય તો તેમાં 2 અને 5 અવયવ હોવા જોઈએ. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તેના તમે અવયવ પાડો તો અવયવમાં 2 અને 5 હોવું જ જોઈએ. જેમ કે 10, જો 10 માં અંતિમ અંક શૂન્ય છે તો 10 ના તમે અવયવ પાડો તો 2 પંચા 10, જો 2 અને 5 આવ્યા. આવી રીતે કોઈ પણ અંતિમ અંક શૂન્યની સંખ્યા હોય તેના અવયવ પાડીએ તો 2 અને 5 હોવા જોઈએ. 2 અને 5 હોય તો જ અંતિમ અંક શૂન્ય આવે. હવે આપણને અપાયેલી છે રકમ 25 ની n ઘાત. જો હવે 25 ઉપર n ઘાત, તેથી 25 ના અવયવ પાડીએ તો આવી રીતે પડશે 50 50 25, તેમની n ઘાત, અને તેમને છૂટો પાડો તો આમ પડશે 5 ઉપર n ગુણ્યા 5 ઉપર n. તો અવયવમાં 25 ના અવયવમાં ક્યાંય 2 આવતા નથી, માત્ર 5 જ આવે છે. આપણે લખ્યું 25 ના અવયવમાં 2 આવતા નથી. માત્ર 5 આવે છે પણ 2 આવતા નથી. તો 5 અને 2 બંને આવતા હોય ને તો જ અંતિમ અંક શૂન્ય થાય, નહીતર ન થાય. તો માત્ર 5 આવે છે, 2 આવતા નથી. તેથી 25 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં. તો મિત્રો, આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી પાકી બુકમાં લખી લેજો. હવે દાખલા નંબર 7, 336 અને 54 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો આ બંને સંખ્યાના સૌથી પહેલા અવિભાજ્ય અવયવ પાડશું. જો ધ્યાન આપો, આન્સર 336. તેમના અવિભાજ્ય અવયવ આવી રીતે
વૃક્ષની રીતે પાડવાના. અંતિમ અંક 6 છે. 6 બેકી સંખ્યા કહેવાય. તો સૌથી પહેલા 2 વડે ભાગાકાર કરવાનો. તો 2 વડે આનો ભાગાકાર કરીએ તો જો 2 એકા 2, 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1 વધે, 1 ની સાથે 3 જોડો એટલે 13 બન્યા, 2 છક 12, 13 માંથી 12 જાય તો 1 વધે, 1 ને 6 જોડો એટલે 16, 2 અઠા 16. આમ ડાયરેક્ટ ભાગાકાર ન ફાવે તો તમે ભાગાકારની જે સાદી રીત છે એવી રીતે ભાગાકાર કરવાનો. હવે 168 ભાગ્યા, જ્યાં સુધી અંતિમ અંક બેકી સંખ્યા હોય ને ત્યાં સુધી 2 વડે ભાગવાના. 2 વડે ભાગશું. અહીંયા 16 લખેલા છે તો 2 અઠા 16, અને અહીંયા 8 છે તો 2 ચોક 8. 84 માં અંતિમ અંક 4 છે તો ફરી વખત તેને પણ 2 વડે ભાગવાના. 2 વડે તો 2 ચોક 8 અને બધું 4, 42. 42 માં અંતિમ અંક 2 આવ્યો તો ફરીથી એને 2 વડે ભાગવાના, બધું 4 અને 2 એકા 2, 21 આવ્યા. હવે 21 માં અંતિમ અંક 1 છે, બરાબર. જ્યાં સુધી બેકી સંખ્યા આવતી જાય ને ત્યાં સુધી 2 વડે ભાગ ચાલે. હવે 2 વડે ભાગ નહીં ચાલે. 21 ને 3 થી ભાગાકાર કરવાનો. 3 સત્તા 21, તો 336 ના અવયવ પડ્યા. જો 336 બરાબર. તો 1 2 3 4, 4 વખત 2 આવે છે તો 2 ની 4 ઘાત ગુણ્યા, પછી 3 એક વખત છે, પછી 7 એક વખત છે. આ 336 ના આ રીતે અવયવ પડ્યા. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. હવે 54 ના અવયવ પાડીએ. 54 અંતિમ અંક 2 છે, બેકી સંખ્યા છે 4 તો 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે 5 છે તો બધું 4 એટલે અહીંયા 2 આવશે. 5 ની નીચે 4 મૂકીએ તો 5 માંથી 4 જાય તો 1 વધે, 1 ને 4 લગાડો તો 14 થયા, 2 સત્તા 14, 27 આવ્યા. હવે બેકી સંખ્યા નથી તો 27 ને આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ. 3 3 9 27, 9 નો પણ ભાગ 3 વડે ચાલશે. 3 તેરી 9, આવી રીતે. તો 54 ના અવયવ અહીંયા લખીએ. જો નીચે 54 બરાબર. 2 એક વખત આવે છે ગુણ્યા 3 3 વખત છે, આવી રીતે. થોડુંક ઊંચું લઈ લે એટલે તમને કન્ફ્યુઝ ન થાય કે આ જોડાઈ ન જાય સાથે આની સાથે. એટલે તો 54 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ની 3 ઘાત. હવે આપણને ગુસા ગોતવાનો સૌથી પહેલા કીધો છે અને તે પરથી લસા. તો જો અહીંયા ગુસા. હવે ગુસાનું મેં તમને અગાઉના દાખલાઓમાં સૂત્ર સમજાવ્યું હતું. જો ગુસા તેમાં સમાન અવયવ અને નાની ઘાત. સમાન અવયવ અને નાની ઘાત. હવે તમે જુઓ બંનેમાં 2 આવેલા છે, 3 આવેલા છે તો 2 ગુણ્યા 3. હવે તમે જો નાની ઘાત લઈએ તો આમાં 2 ની 4 ઘાત છે, આમાં 2 ની 1 જ ઘાત છે તો આ 2 ની 1 ઘાત અહીંયા આવી. 3 માં જોઈએ નાની ઘાત લેવાની હોય, આમાં 3 માં 3 ઘાત છે, આમાં 3 માં 1 ઘાત છે તો 1 ઘાત લેવી પડે. તો 2 ગુણ્યા 3, 3 દુ 6, 6 ગુસા આવ્યો. લસા તેના પરથી કીધું છે, જો તે પરથી તેનો લસા શોધો. મતલબ સૂત્ર આપણે લેવાનું થાય જો આવી રીતે ધ્યાન આપજો કે ગુસા ગુણ્યા લસા
બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ રીતે તો ગુસા આવેલો છે, જુઓ ગુસામાં 6 ગુણ્યા લસા, લસા શોધવાનો છે. બરાબર બંને પૂર્ણાંકો, એક પૂર્ણાંક છે 336 ગુણ્યા બીજો પૂર્ણાંક છે 54. હવે આ 6 છે એ સામે ફરે તો છેદમાં જશે, તો જો લસા બરાબર 336 ગુણ્યા 54 અને છેદમાં 6. હવે 6 વડે 54 ને ભાગ ચલાવીએ તો 6 9 54 થાય. 6 એકા 6 અને 6 9 54. 336 ગુણ્યા 9 કરીએ, જો એ ધ્યાન આપો, 3 આરબ કામ 336 ગુણ્યા 9, જો 9 છકે 54, 336 ગુણ્યા 9, 6 9 54, 54 નો ચોગડો વધી 5, 9 તેરી 27, 27 ને 5, 27 ને 5 32, 32 નો બગડો વધી 3, 9 તેરી 27, 27 ને 3 30, 30 24. તો આ આવશે લસા. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી પાકી બુકમાં વ્યવસ્થિત લખજો બધા. હવે દાખલા નંબર 8, 660 અને 252 નો ગુસા તેમજ લસા અવિભાજ્ય અવયવની રીતે શોધો. તો 660 અને 252 આપણે અવયવ પાડશું. સૌથી પહેલા તો આન્સર 660. અંતિમ અંક 0 છે. 0 એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે. તો 2 વડે આપણે ભાગાકાર કરીએ. જો 72 6, 2 તેરી 6, 0 ચડાવી દેવાની, 330 આવ્યા. પાછા 2 વડે ભાગ ચાલે જ્યાં સુધી અંતિમ અંક બેકી સંખ્યા હોય ને, બેકી સંખ્યા એટલે કે 0 આવે, 2 આવે, 4 આવે, 6 આવે કે 8, તો 2 વડે ભાગ ચાલે. તો હજી 2 વડે ભાગ ચાલશે. તો ભાગાકાર ડાયરેક્ટ હું કરું છું, તમે ભાગાકાર આવી રીતે કરવાનો. જો 330 ભાગ્યા 2, જો 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, અહીંથી ઉતારે 3, 2 6 12, 3 માંથી 2 જાય તો 1, અહીંથી ઉતારી 0, 2 5 10. આવી રીતે તમે ભાગાકાર કરીને આ ગણવો. જો ડાયરેક્ટ ફાવી જાય તો વધુ સારો, સમય ન બગડે. જો ડાયરેક્ટ કામ કરે, જો 2 એકા 2, 3 ની નીચે 2 આવે, મનમાં આ ગણતરી રાખવાની કે 3 ની નીચે 2 આવ્યા, 3 માંથી 2 બાદ થયા એટલે 1 વધ્યો, 1 ને 3 જોડાય તો 13 બન્યા, તો 2 6 12, 13 માંથી 12 ગયા તો 1 વધ્યો, 1 ને 0 જોડાય તો 10 બન્યા, 2 5 10. આવી રીતે. હવે અંતિમ અંક 5 આવે ને એટલે તમારે 5 વડે ભાગાકાર કરી નાખવાનો, 5 વડે ભાગ ચલાવી નાખવાનો. બાકી તો નિયમ પ્રમાણે 2 પછી 3 લેવાનો હોય, પણ એવું ચાલે. બરાબર. તો 5 આવ્યા એટલે 5 વડે ભાંગીએ આપણે. જો ડાયરેક્ટ કરું છું, અહીંયા એકડે છગડે 16 લખ્યા છે. 5 વડે ભાંગીએ તો 5 તેરી 15 થાય. 5 તેરી 15, 16 ની નીચે 15 આવ્યા, 6 માંથી 5 એટલે 1 વધે, 1 ને 5 જોડો તો 15 બન્યા, તો 5 તેરી 15. આવી રીતે 33. હવે પાછા એને હવે 3 આવ્યા તો 3 વડે ભાગ ચાલે. 3 એકા 3 અને 3 એકા 3, 11 તેરી 33. તો આવી રીતે 660 ના અવયવ પડશે. હવે 252. અંતિમ અંક બેકી સંખ્યા છે
તો 2 વડે ભાગ ચાલશે, 2 વડે, જો 2 એકા 2, 2 માંથી 2 છે 0, 5 બધું 4, 5 માં 4 છે તો 1, 1 ની સાથે 2 જોડો તો 12, 2 છક 12. હવે અંતિમ અંક 6 છે તો 2 વડે ભાગ ચાલશે, 2 છક 12, 2 તેરી 6. હવે અંતિમ અંકમાં 3 આવ્યા, બરાબર, 2 વડે ભાગ ન ચાલે, 3 વડે ભાગ ચાલશે, 3 દુ 6, 6 માં 6 છે 0, 3 એકા 3, 21 આવ્યા, 3 વડે ભાગ ચાલશે, 3 સત્તા 21. આ બંનેના અવયવ લખીએ 660, બરાબર. જો 1 2 બગડા આવ્યા છે તો 2 નો વર્ગ ગુણ્યા 5 એક વખત છે અને 3 એક વખત છે, લાઈનમાં ક્રમમાં લખ્યા આપણે તો 2 નો વર્ગ, 2 પછી 3, 3 પછી 5 અને પછી 11. આવી રીતે મોટા મોટા અવયવના ક્રમમાં લખશો. 252 તેમાં 2 વખત છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 પણ 2 વખત છે તો 3 નો વર્ગ ગુણ્યા 7. તો 2 વખત, 3 2 વખત અને 7 એક વખત. આ બંનેના અવયવ લખ્યા. હવે ગુસા અને લસા, તો તમને મેં સૂત્ર શીખવાડેલું છે, બોલો શું આવે સૂત્ર ગુસાનું? ગુસા ગુસાનું સૂત્ર થાય, તો ધ્યાન આપજો, સમાન અવયવ અને નાની ઘાત. આ ગુસા શોધવાનું સૂત્ર, સમાન અવયવ અને નાની ઘાત. તો સૌથી પહેલા સમાન અવયવ, જો આમાં 2 છે તો આમાંય 2 છે તો 2 લખીએ, ગુણ્યા આમાં 3 છે તો આમાંય 3 છે, 3 લખીએ. હવે અહીંયા 5 છે પણ નીચે 5 નથી, 11 છે નીચે 11 નથી તો ન લખાય, નીચે 7 છે તો ઉપર 7 નથી. આ બંનેના અવયવમાં સમાન 2 અને 3, 2 અવયવો છે, 2 અને 3, તો સમાન અવયવ લખી નાખ્યા. હવે નાની ઘાત, તો આપણે ગોતશું નાની ઘાત. 2 ની નાની ઘાત શોધીએ તો 2 ની ઉપર 2 છે બેયમાં, તો 2 ની ઉપર 2 ઘાત, 2 નો વર્ગ. 3 માં નાની ઘાત જોઈએ તો અહીં 3 ની માથે 2 ઘાત છે, અહીંયા 3 માથે કાંઈ નથી લખ્યું તો 1 ગણાય, તો આ બરાબર છે. નાની ઘાત લેવી પડે તો આ લઈશું આપણે. ગુણાકાર કરીએ તો જો ધ્યાન આપો, 2 નો વર્ગ બધું 4 ગુણ્યા 3, 4 તેરી 12. તો આ ગુસા 12 આવ્યો. હવે લસા, તમને સૂત્ર શીખવાડેલું છે, લસાનું સૂત્ર બોલો જોઈએ શું હોય. તો આ રીતે લસા બરાબર, લસાનું સૂત્ર તમામ અવયવ અને મોટી ઘાત. તમામ અવયવ લેવાના અને ઘાત મોટી લેવાની. જેટલા અવયવ હોય તે બધા લેવાના થશે. તો 2 લેશો ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11. હવે નીચે જોવાનું, જે અવયવ ન આવ્યો હોય તે લેવાનો. જો આ 2 છે તો અહીંયા 2 આવી ગયા, 3 આવી ગયા, 7 આવેલા નથી તો 7 લેવાના, કેમ કે લસામાં તમામ અવયવ લેવાના હોય. જેટલા અવયવ બંનેના થતા હોય બધા અવયવ લસામાં લેવાના હોય, તમામ અવયવ પણ લેવાના અને એની બધાની મોટી મોટી ઘાત લેવાની. તો જુઓ 2 ની માથે 2 ઘાત છે, 2 ની માથે 2 ઘાત, તો 2 મોટી ઘાત થઈ. હવે 3 માં તમે જુઓ, આ 3 ની માથે 1 ઘાત છે, આ 3 ની માથે 2 ઘાત છે, તો આ લેશું 3 નો વર્ગ, 5 ની તો 1 ઘાત છે, પછી 11 ની પણ 1 ઘાત, 7 ની પણ 1 ઘાત. ત્યારબાદ આ દરેકનો ગુણાકાર કરવો પડે. જો 2 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 3 નો વર્ગ એટલે કે 9 ગુણ્યા 11 × 5 = 55
ગુણ્યા 7. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 9 ચોક 36 ગુણ્યા 55 ગુણ્યા 7 કરીએ. અહીંયા જો રફ કામ 55 ગુણ્યા 7, 7 પંચા 35, 35 નો પાંચડો વધી 3, 7 પંચા 35, 35 ને 3 36, 37, 38, 385. હવે 385 ગુણ્યા 36 જુઓ 385 તેમને ગુણ્યા 36. સૌથી પહેલા એકમની શૂન્ય લેવાની. હવે 3 થી ગુણાકાર શરૂ કરવાનો. 3 પંચા 15, 15 નો પાંચડો વધી 1, 3 અઠ્ઠા 24, 24 ને 1 25, 25 નો પાંચડો વધી 2, 3 તેરી 9, 9 ને 2 11. હવે 6 થી 6 પંચા 30, 30 ની શૂન્ય વધી 3, 6 અઠ્ઠા 48, 48 ને 3 51, 51 નો એકડો વધી 5, 6 તેરી 18, 18 ને 5 23, શૂન્ય 5 ને 1 6, 5 ને 3 8, 2 ને 1 3 1, તો 13,860. $13,860. હવે દાખલા નંબર 9. જો સંખ્યા 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ 2 નો ઘન ગુણ્યા 3 ની ઉપર p ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p પ્લસ q શોધો. તો જો સાવ અલગ ટાઈપનો દાખલો છે પણ સાવ ઈઝી છે. જો ધ્યાન આપો. સૌથી પહેલા 25 20 ના અવયવ પાડશું. આન્સર 2520. જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ ચાલે તો 2 વડે ભાગ ચલાવશું. જો ભાગાકાર હું ડાયરેક્ટ કરું છું. 2 એકા 2, 2 માં 2 છે 0. હવે 5 આવે તો બધું 4, 5 માંથી 4 છે તો 1 વધે. 1 ને આ 2 જોડો તો 12 બન્યા. 2 છક 12 અને 0 ચડાવવાની. જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ ચાલે. ખરેખર ડાયરેક્ટ ભાગાકાર તમને ડાયરેક્ટ ન ફાવે તો ભાગાકાર સાદી રીતે કરી નાખવાના. 2 છક 12, 12 માં 12 0, 2 તેરી 6 અને 0 ચડાવવાની. પાછા 2 વડે તો 72 6, 3 6 માં 6 જાય તો 0, 3, 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, 1 ને 0 જોડો એટલે 10, 2 પંચા 10. હવે મેં તમને વાત કરી હતી કે 5 આવે તો 5 વડે ભાગ ચલાવવાનો. જો 5 છક 30, 31 માંથી 30 બાદ કરીએ તો 1 વધે. 1 ને 5 જોડો એટલે 15 બન્યા. 5 તેરી 15 અને 63 3 વડે. 3 દુ 6 અને 3 એકા 3 21, 7 3 સત્તા 21. તો આ રીતે ભાગ પડ્યા. બરાબર. હવે આ જે કે અવયવ પડ્યા છે તે આવી રીતે થાય. જો ધ્યાન આપો. આ અવિભાજ્ય અવયવ આવી રીતે થયા. રકમ છે 25 20. તેમના અવયવ આમ થયા. જો 1 2 3, 3 વખત 2 આવે છે તો 2 નો ઘન. પછી 5, 5 એક વખત આવે છે પણ લાઈનમાં લખશો કે તમને મેં અગાઉ વાત કરી. આપણે અવયવ અહીંયા ઈઝી પડે એ રીતે કરીએ કેમ કે 5 દેખાયેલા પાછળ, પણ અહીં અવયવ લખો ને તો લાઈનમાં લખવાના. સૌથી પહેલા 2, પછી એનાથી મોટા અહીંયા 3 થાય છે તો 3 2 વખત આવ્યા એટલે કે 3 નો વર્ગ. 3 પછી મોટા અવયવ થાય 5, 5 એક વખત છે અને છેલ્લે સૌથી મોટા અવયવ છે 7. આ દરેક અવિભાજ્ય અવયવ હોય તો અવિભાજ્યને એના ક્રમમાં લખવા. તો પહેલા 2, તેનાથી મોટા 3, પછી 5 અને છેલ્લે 7. હવે આપણને અપાયેલું છે રકમમાં
આના અવયવ આવી રીતે અપાયેલા છે. જો આવી રીતે આપેલું છે. 2 નો ઘન ગુણ્યા 3 ની પી ઘાત ગુણ્યા ક્યુ ગુણ્યા 7 આપેલ છે. હવે આ રીતે રકમમાં આપેલું છે. આની સરખામણી આની સાથે કરીએ તો જો 2 નો ઘન તો 2 નો ઘન સમાન આવી ગયું. 3 નો વર્ગ અને 3 ની માથે પી તો ખ્યાલ આવે કે પી બરાબર 2 થયા. તો તેથી સરખાવતા પી બરાબર 2 અને જો પી બરાબર 2 અને આ ક્યુ બરાબર 5 થાય. 5 તેથી હવે આપણે કીધું કે પી પ્લસ ક્યુ કેટલા થાય. જો તો પી પ્લસ ક્યુ બરાબર પી ની જગ્યાએ 2 પ્લસ ક્યુ ની જગ્યાએ 5 તો 5 ને 2 7. તો આ રીતે 5 ને 2 7 આવે. તો આ રીતે આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી પાકી બુકમાં લખી લેજો. હવે દાખલા નંબર 10 લસા 91 અને 143 આ બંને પૂર્ણાંકો છે સંખ્યાઓ. તેમનો લસા 1001 આપેલો છે. તેના પરથી ગુસા શોધો. બહુ સીધું સૂત્ર લેવાનું છે. જો ધ્યાન આપજો. આન્સર જ્યારે ગુસા લસા અપાયેલો હોય, કોઈ પૂર્ણાંક ગોતવાનો હોય અથવા પૂર્ણાંક બંને આપેલા હોય, લસા ગુસા 2 માંથી 1 આપેલો હોય, ત્યારે સૂત્ર આ રીતનું યાદ રાખવાનું તમારે. જો ગુસા છે 91 143 ગુણ્યા લસા 91 અને 143 બરાબર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર 91 ગુણ્યા 143 આવી રીતે આ સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે આપણને 91 અને 143 નો લસા આપેલો છે, 1001 આપેલો છે, લસા આપેલો છે અને તેના પરથી આપણે ગુસા શોધવાનો છે. તો જો આ ગુસા શોધવાનો છે તો એમને લખશું ગુસા 91 143 ગુણ્યા લસા અપાયેલો છે 1001 બરાબર 91 ગુણ્યા 143. હવે શું કરવાનું કે આ જે લસા છે એને સામે ફેરવવાનો. તો લસા છેદમાં જશે. જો ગુસા 91 143 બરાબર 91 ગુણ્યા 143 છેદમાં 1001. હવે આ બંનેના છેદ ઉડાડવાના હોય પણ ડાયરેક્ટ નહીં ઉડી શકે. સૌથી પહેલા 1001 ના અવયવ પાડીએ. એમાં આવું કંઈક આવી જાય ને અટકી જશે. તો જો ધ્યાન આપો 1001 ના અવયવ પાડીએ. 1001 તેમના અવયવ. તો આમાં 2 વડે ન ચાલે, સરવાળો કરો તો 1 ને 1 2 5 વડે ન ચાલે, 7 વડે ટ્રાય કરીએ, ભાગાકાર કરીએ. જો 7 વડે ભંગાય છે કે કેમ. 1001 ભાગ્યા 7 તો 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, અહીંથી ઉતારી 0 30, 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2,
અહીંથી ઉતાર્યા 1, 7 તેરી 21. આવી રીતે 1001 7 વડે ભાગ પાડો તો આમ થાય 7 અને બીજો ભાગ પડે 143. તો આ 143 અહીંયા આવેલા છે, બરાબર. તો આપણે વધારે આવ્યો નથી પડતા કેમ કે આપણે છેદ ઉડાડવાના જ છે. હવે 91 ના ભાગ પાડી લઈએ ઉપર. 91 છે એ 13 + 91 થાય, ધ્યાન આપજો. 13 + 91. 91 ના ભાગ પાડો તો આવી રીતે થાય 13 × 7. આ 143 એમનો. હવે 1001 એના આ ભાગ પાડ્યા 7 × 143. 7 × 143. તો ઉપરની જે સમાન હોય તે ઉડાડીએ તો 143 સાથે 143 ઉડી ગયા, 7 સાથે 7 ઉડી ગયા, 13 વધે. આ 13 જે છે તે ગુસા કહેવાય, ગુસા. તો તમારી પાકી બુકમાં લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને મિત્રોને શેર કરજો.